નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દર મહિનાના બીજા અને ચોથા બુધવારે ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરે છે, જેનું નામ છે ભદ્રંકર વિદ્યાદીપક વ્યાખ્યાન શ્રેણી, જેમાં જે તે ક્ષેત્રના તજજ્ઞ વક્તા અહીંયા વિશ્વકોશમાં આવીને પોતાનો અભ્યાસ રજૂ કરે છે અને અમે એને ઓનલાઈન મૂકીએ છીએ. આ વખતે આપણે જે સર્જક વિશેની વાત સાંભળવાના છીએ એ અમેરિકાના નોર્વેના એક ગામમાં જન્મેલા સર્જક છે, જેનું નામ છે યુન ફોસે, જેમને 2023નું સાહિત્યનું નોબેલ પારિતોષિક મળેલું છે. એમના જીવન અને કવન વિશે વિદ્વાન વક્તા શ્રી પ્રવીણ દરજી સાહેબ આપણી સાથે વાત કરવાના છે. તો મને સહેજ લાલચ પણ થાય કે હું દરજી સાહેબનો પણ આપને થોડો વિસ્તૃત પરિચય આપું. 23 ઓગસ્ટ 1944ના રોજ પંચમહાલ જિલ્લામાં જન્મેલા શ્રી દરજી સાહેબ ગુજરાતી ભાષાના આપણા લબ્ધ પ્રતિષ્ઠિત કવિ, વિવેચક અને સંપાદક છે. 1965થી 1967 એમણે મોડાસા કોલેજમાં ગુજરાતી વિષયનું અધ્યાપન કર્યું અને 1967થી એમની નિવૃત્તિ સુધી એમણે લુણાવાડા કોલેજમાં જ ગુજરાતી વિષય ભણાવ્યો. એમની સાધના, શિક્ષણની સાધનામાં કોઈ વ્યવધાન ન આવે એટલે આચાર્ય પદ એમણે જતું કર્યું અને છેક નિવૃત્તિ સુધી અધ્યાપન કાર્યમાં જ વ્યસ્ત રહ્યા. દરજી સાહેબ વિશે જ્યારે કોલેજ કાળમાં હતા ત્યારે એવું કહેવાતું હતું કે એ હરતી ફરતી કોલેજની લાઇબ્રેરી છે. હું એ વિધાનને આજે એવું પણ કહી શકું કે કોલેજ કાળથી લઈને આજ સુધી દરજી સાહેબની જે ઓળખ છે એ હરતું ફરતું ગ્રંથાલય છે. એમની પાસે એટલા બધા વિષયનું એટલું બધું જ્ઞાન છે. એ જ્ઞાન હવે આપણે આ ટેકનોલોજીની મદદથી સંચિત કરી લઈને આવનારી પેઢીને આપ લાભ મળે અને આપ સૌને પણ આ લાભ મળે એ હેતુથી આ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન થયું છે. એમના 2 કાવ્ય સંગ્રહો ચીસ અને ઉત્સેદ નામના, અડખે પડખેમાં એમના લઘુ ચિંતનાત્મક નિબંધો છે, લીલાપર્ણ નામનો એવો એક લલિત નિબંધનો સંગ્રહ છે, સ્પંદ, ચરવણા, પ્રત્યગ્ર, પશ્ચાત, દયારામ અને નવલકથા સ્વરૂપ અને લલિત નિબંધ એ એમના વિવેચન સંગ્રહો છે. નિબંધ, સ્વરૂપ અને વિકાસ એવું શ્રી ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ કરેલું એ પીએચડીનું સંશોધન છે. ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ એ એમનું સ્વતંત્ર સંપાદન છે. તો શબ્દશ્રી અને ગદ્ય સંચય 2 એ એમણે અન્ય સાથે સંપાદન કર્યું હોય એવા પુસ્તકો છે. 2011નો કુમારચંદ્રક અને 2011નો ભારત સરકારનો પદ્મશ્રી પુરસ્કાર પણ દરજી સાહેબના નામે છે. તો આ દરજી સાહેબને સાંભળવા એ લાવો છે. એમણે અનેક સેમિનારમાં કીનોટ એડ્રેસ એટલે કે બીજરૂપ વ્યાખ્યાન પણ કર્યા છે અને સાહેબને કોઈ પણ વિષય ઉપર બોલવાનું કહીએ તો સાહેબ અસ્ખલિત બોલી શકે એવી એમની વિદ્વત્તા છે. તો આજે આપણે માણીએ એમને યુન ફોસેના જીવન અને કવન વિશે. વિશ્વકોશ ટ્રસ્ટની શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીમાં આપણે કેવા સર્જકની વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું સર્જન, જેનું જીવન, જેનો દેશ, વેશ, પરિવેશ અન્ય સર્જકો કરતાં, અન્ય વ્યક્તિઓ કરતાં કંઈક ભિન્ન છે. અને આ એવો સર્જક છે જે નર્યો તળપદ છે, નર્યો ભૂમિનું સંતાન છે. જે કંઈ એનું પ્રાપ્તવ્ય છે, એનો અભ્યાસ આદિ તો ત્યાં કારણભૂત ખરા જ, પણ ખરું પ્રાપ્તવ્ય એ ભૂમિ છે. અને એ ભૂમિ આશ્ચર્ય થશે આપણને, નોર્વેની છે. અને નોર્વેની પણ એક નાનકડા દેશની ભૂમિ, અને એમાંય પણ એક નાના ગામમાં જન્મેલા લેખકની વાત છે, એવા સર્જકની વાત છે. અને એ સર્જકનું નામ છે યુન ફોસે. યુન ફોસે
જેને ગયે વર્ષે 2023નું નોબેલ પારિતોષિક મળ્યું. આ નોબેલ પારિતોષિક મળ્યું એક ક્ષણ પણ સ્મરણમાં રાખવા જેવી છે. એ તો બિંદાસ પોતાના તળપદ જગતમાં મસ્ત હતો. ડ્રાઇવિંગ કરતાં કરતાં એને મેસેજ મળ્યા કે તમને નોબેલ પારિતોષિક મળે છે. કલ્પના કરો કે જેને નોબેલ પારિતોષિક મળતું હોય અને એનો કોઈ એને અંદાજ પણ ન હોય, બધું જ સવેડા મળવાને પાત્ર એવું એ વ્યક્તિત્વ હતું, છતાં પણ જ્યારે મળે છે ત્યારે સહજ પ્રાકૃતિક રીતે એનો એ સ્વીકાર કરે છે. જ્યારે વ્યક્તિને એની યત્તા પ્રમાણે, એની ગુણવત્તા પ્રમાણે મળતું હોય છે અને એમાંય જ્યારે આવો સર્જક છેક છેવાડાના ગામમાં જન્મ્યો હોય અને પ્રકૃતિના પરિસર વચ્ચે જન્મ્યો હોય અને પ્રકૃતિના પરિસરમાં પણ કલ્પી ન શકાય એવા પરિસરમાં જ્યાં આખો અખાત છે નજર સામે, જ્યાં નજર સામે પાડો છે, જ્યાં નજર સામે ભૂરું ભૂરું જલ છે, એ જળની થપાટો છે, એના મોજા છે, પંખીઓનું ઉડ્ડયન છે, ત્યાં એ જળનું સંગીત છે, ત્યાં એ જળનું ગાંભીર્ય છે, ત્યાં એ જળની ગહનતા ત્યાં છે. આવું સર્જક 1959માં નોર્વેના એક નાનકડા ગામમાં રોગાલેન્ડમાં એ જન્મ્યો હતો. આવો સર્જક જ્યારે લખવા બેસે પછી એ નવલકથા હોય, નાટક હોય, નિબંધ હોય, કવિતા હોય, અનુવાદ હોય, ટૂંકી વાર્તા પણ હોય, ત્યારે બધામાં કઈ રીતે પ્રકટ થાય? આ તો એવો એક સર્જક છે, મેં કહ્યું તેમ નરે બિંદાસ. ખરેખર તો એના માટે બિંદાસ શબ્દ વપરાય. અને બિંદાસ એટલે કેવો? જો ગુજરાતીમાં મને કોઈ કહે કે એક શબ્દ એના માટે વાપરો કે એની ચાલના કેવી હતી, તો હું એમ કહું કે એની ચાલના ઉફરી હતી. ઉફરી ચાલના કહીએ, અલગ પ્રકારની ચાલના, જુદા પ્રકારની ચાલના. આ ઉફરી શબ્દની સાથે આ સર્જકને મેં જે રીતે વાંચ્યો છે એ રીતે બીજો શબ્દ હું મૂકું ત્યાં તો અસ્થિર શબ્દ મૂકું. એમ એ ઉફરો છે અને સાથે અસ્થિર છે. આ અસ્થિર શબ્દ વાપરું છું ત્યારે એને સ્થિર રહેવામાં લગીરે સંતોષ નથી. એમ એ પોતાની જાતને અસ્થિર કરી મૂકે છે, ઉફરો ચાલવા માટે તૈયાર થઈ જાય છે. દરેક નવી પગલી નવી જ હોવી જોઈએ એવી એની ખુદની માન્યતા હતી. એટલે એવો માણસ જ્હોન યુનફોસે, બે ઉચ્ચાર થાય, જ્હોન ફોસે પણ ઘણા કહે છે, પણ યુનફોસે જ્યારે એને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે સમિતિ એમ કહ્યું કે એને જે નાટકો લખ્યા છે, એને જે ગદ્ય લખ્યું છે, અને સૌથી વધારે તો જે વણ કહેવાયેલું છે, વણ કથાયેલું છે, હું સમિતિના સભ્યો કહું છું, એના શબ્દો છે કે જે વણ કથાયેલું છે, વણ કહેવાયેલું છે, એ આ માણસે પ્રકટ કર્યું છે. તો સમિતિએ જે નોબેલ પારિતોષિક એને અર્પણ કર્યું છે તે વખતે એનું આવું ઉફરાપણું
આવી અસ્થિરતા લક્ષ્યમાં લીધી છે. તમે જુઓ કે ત્યાંની નજીકની યુનિવર્સિટીમાં જ એ BA થાય છે. નાના ગામનો છોકરો BA થાય એ તો બરાબર છે, પણ BA થતાં થતાં એને રસ સમાજશાસ્ત્રમાં જાગેલો. પણ મેં કહ્યું ને કે એની પ્રકૃતિ અસ્થિર છે. સમાજશાસ્ત્રનો અભ્યાસ તો કર્યો, પણ પછી એ શબ્દ વાપરે છે કે અરે આ તો મૂર્ખ લોકોનું શાસ્ત્ર છે. તમે જુઓ, આ સમાજશાસ્ત્ર તો મૂર્ખ લોકોનું શાસ્ત્ર છે એમ કે. એટલે ત્યાં જો ટકતો નથી, એ પાછી એક બીજા પ્રકારની અસ્થિરતા જીવનમાં ઊભી કરે છે. અને એક નવું જાણવાની ઉમેદથી, નવું કશુંક વાંચવાની જિજ્ઞાસાથી, અને એને શરૂ કરી ફિલસૂફી. જો BA થયો છે, સમાજશાસ્ત્ર તો એને જોયું, પણ એમાં કંઈ એને તથ્ય લાગ્યું નહીં, અને પછી એને હાથમાં લીધું ફિલસૂફી. જો એક ફિલસૂફી તો ઈશ્વરની એની સામે હતી જ, પ્રકૃતિની મોટી ફિલસૂફી હતી. પારાવાર વૃક્ષો છે, પહાડો છે, જલ છે, અફાટ અખાત પેલો પડ્યો છે. એના કેટલા બધા વૈવિધ્યો એના ચિત્ત ઉપર છે. અને એટલું નહીં, 7 વર્ષની ઉંમરે એ એટલો સ્વતંત્ર હતો કે એના પિતાએ અખાતમાં નાની નાવમાં એકલો જતો હોય તો જવા દેવા માટેનું સ્વાતંત્ર્ય આપેલું. આ ઘટના હું એટલા માટે યાદ કરું છું કે એ ભૂમિનું સાચું સંતાન તો એમ કહું છું, ત્યારે એ ભૂમિ સાથે એને જો ગરોબો રહેલો, એમ એ જળ સાથે એનો જે સંબંધ રહેલો, એ પહાડો સાથે જે સંબંધ રહેલો, એ એની અંતરંગની સંપત્તિ છે. આ અંતરંગની સંપત્તિ હોવાને કારણે જ સમાજશાસ્ત્રની સાથે તરત એ ફિલસૂફી તરફ ચડે છે. એમ કે મેં કહ્યું તેમ પ્રકૃતિની મોટી ફિલસૂફી સાથે હવે ખરેખર બીજી એક ફિલસૂફી, જીવનની ફિલસૂફી, જીવન વિશેની ફિલસૂફી, જગત વિશેની ફિલસૂફી જોડાય છે. અને કોણ વાંચે છે? દેરીદા વાંચવો શરૂ કરે છે, હાઇડેગર વાંચવો શરૂ કરે છે, એમ કે ગ્રીક નાટકો વાંચે છે, કાફકા વાંચે છે. એક નાના ગામમાં બેઠેલો માણસ દેરીદા વાંચે, હાઇડેગર વાંચે, અને વાંચે એટલું નહીં, વાંચ્યા પછી એમ લાગે કે હાઇડેગર ક્યાં સુધી કયા રસ્તે પહોંચ્યો છે. એમ કે આ દેરીદાનું શું કહેવું છે? એમ કે એટલે હાઇડેગરે એમ કહ્યું કે આ બીઈંગ તો છે, પણ આ બીઈંગમાં સામાન્ય શું છે? એમ કે દેરીદા વાંચ્યો ત્યારે દેરીદા એને એ કહેતો લાગ્યો કે આ બીઈંગ તો છે, પણ એનું બીઈંગ અલગ ક્યાં પડે છે? એમ કે હું એટલા માટે આ વાત કહું છું કે બરાબર હાઇડેગર અને દેરીદા વચ્ચે એના મનમાં એક નવો સંબંધ જોડવો હતો. એમ કે આ બંનેના જે કથાયિતવ્યો છે, આ બંનેનો જે વિચાર અર્ક છે, જીવન અર્ક છે, એ બીઈંગ માટે છે, અસ્તિત્વ માટે છે, મનુષ્યની હયાતી માટે છે. તો હયાતીમાં અલગ શું પાડે છે ને? કઈ હયાતી અલગ પડે છે? કઈ વસ્તુ સામાન્ય છે? તો આ મુદ્દો ફિલસૂફીનો અભ્યાસ કરતાં કરતાં એ આગળ ધપાવે છે. અને ત્યાં અટક્યો નહીં. એમ કે એને કાફકા વાંચવા માંડ્યો, ગ્રીક ટ્રેજેડી અને નાટ્યકારો વાંચવા માંડ્યા, પાર વિનાના નાટ્યકારો એને વાંચ્યા. આ બધાનું પરિણામ એ આવે છે કે ક્યારેય પણ એ લખવા બેસે છે ત્યારે એની સામે એક જ વાત છે કે અરે ઈશ્વરે તો આ બધું આપી જ દીધું છે, અરે મારી આસપાસ બધા જ દ્રશ્યો છે. એમ કે
મારી આસપાસ આખું વિશ્વ રચાયેલું છે એમ કે, અને એ વિશ્વમાં મારે તો કશું કરવાનું નથી એમ. જે કંઈ છે તો લખાઈ ગયેલું છે એવું કે એમ કે જો આ માણસ જે કંઈ છે એ કહેવાય ગયેલું છે એવું કે છે, પણ એ અંદરથી સમજે છે કે આ બધું અદૃશ્ય થઈ જાય. જો આ મુદ્દો મહત્વનો છે. આ બધું અદૃશ્ય થઈ જાય તે પહેલાં મારે મારા શબ્દમાં ઉતારી લેવું છે. કહેવાયેલું છે એવું એ કહે છે, પણ કહેવાયેલું છે એમ કહ્યા પછી એ અદૃશ્ય ન થઈ જાય, માનવજાત નથી વંચિત ન રહે, એ એનો અભિલાષ હતો. અને એનો અભિલાષ હતો એટલે જ્યારે લખવા બેસે છે ત્યારે આખું ભવની આખી ભવાઈ ખુલે છે. 7 વર્ષની ઉંમરે મેં કહ્યું તેમ સ્વાતંત્ર્ય તો એને મળ્યું, મુક્ત રીતે જીવન જીવવાનું, પણ 7 વર્ષે જીવલેણ મૃત્યુનો એવો હુમલો થયો કે માંડ એમાંથી બચી ગયો. આપણે એક અનુભવ હતો એમ કે. તો પ્રકૃતિ વચ્ચે રહેતા રહેતા જીવનનું પારિવારિક જે સંતુષ્ટ જીવન છે એને માણતા માણતા એ ચારે તરફ જે જુએ છે, જે ભાષા જુએ છે, જે લોકો જુએ છે, એમાં એને એમ લાગે છે કે હું જે પ્રદેશમાં જીવું છું, હું જે લોકો વચ્ચે શ્વાસ ભરું છું, એ લોકોની ભાષા જુદી છે. જો એટલે મારે મારા લોકોની તળપદ ભાષામાં લખવું જોઈએ. આ કેટલો મોટો મુદ્દો છે, કારણ કે તળપદ ભાષામાં એને ઠોસ ટકોરા બંધ મારીને રણકો ઉપજે એવું જીવન જોયું છે. આ ટકોરો મારીએ રણકો ઉપજે એવી ભાષામાં એને લખવાનું શરૂ કર્યું. જો આ એનું બીજું મોટું એક ડાયમેન્શન છે, આખું મોટું પરિમાણ છે કે એને બીજી ભાષા પસંદ ના કરી, પોતાના તળપદ ભાષાને પસંદ કરી, જે ભાષા બહુ ઓછા લોકો જાણે છે, એના પ્રદેશના લોકો જાણે છે. અને પછી એના અનેક અનુવાદો થયા. તમે કલ્પના કરો કે એને 70 પુસ્તકો, નાટકો, નિબંધો, ટૂંકી વાર્તા, નવલકથાઓ, આ બધું લખ્યું. એમાં 70 પુસ્તકો આજ દિન સુધીમાં 65 વર્ષની ઉંમરે પહોંચ્યા છે અત્યારે 70 પુસ્તકો આપ્યા. પણ પુસ્તકો એવા કે 50 ભાષામાં એના અનુવાદો થયા છે. દુનિયાની 50 ભાષામાં એના અનુવાદો થયા છે. એટલે એક એવો સર્જક છે કે જે ચારેય તરફનું જુએ છે, આજુબાજુનું, ઉપર નીચેનું, અંદરનું, બહારનું, અને એ સિવાયનું સમય અને સમયની પારનું, મનુષ્ય અને મનુષ્યની પારનું પણ જોવે છે. નોબેલ પારિતોષિક મળ્યો એની પાછળનો મોટો જે આશય છે પેલા લોકોનો, કે આ બધું વર્ણકથાયેલું એ કહી રહ્યો છે એમ કે. અને વર્ણકથાયેલું કહી રહ્યો છે એમ જ્યારે લોકો કહે છે, અને એમાં એના ગદ્ય સર્જનમાં માત્ર ને માત્ર નાટકનો નિર્દેશ કરે છે. એવું તો નથી કે બીજું સર્જન એનું નાટક કરતાં ઉતરતું છે, પણ નાટકમાં એને, અને પછી એને ગદ્ય રાષ્ટ્રીય જે આખો ગદ્યપુંજ વદ્ય સમૂહ જે છે એને એ લોકોએ લક્ષ્ય માની દો, અને પછી જે અદૃષ્ટ છે એને દૃશ્ય કેવી રીતે કરી આપ્યું એના વિશે એમને વાત કરી. તો યુન ફોસે એમ કહે છે કે મને મારી ભાષા, મારી આસપાસ બોલાતી ભાષા એ મારા માટે કેવી છે કે છે એમ કે. એટલે ત્યાં અટક્યો નહીં ફિલોસોફીનું એ કરીને, પછી ભાષાના અભ્યાસ તરફ પડ્યો એ. એટલે હું એટલા માટે આ મુદ્દો કોચું જોડું છું કે માણસે સમાજશાસ્ત્ર જોયું, ફિલસૂફી જોઈ, અને પછી ભાષામાં જે લખવા માંગે છે એ ભાષા, અને પછી વ્યાપક રૂપે ભાષા, એનું પણ મારે અભ્યાસ કરવો જોઈએ કે છે. અને એ અભ્યાસ કરતાં કરતાં, ભાષાનો અભ્યાસ કરતાં કરતાં એને લાગ્યું કે અરે મારે એવો શબ્દ વાપરવો જોઈએ, જો મારે એવો શબ્દ વાપરવો જોઈએ કે જે શબ્દમાં પ્રકાશ હોય, જે શબ્દમાં સંગીત હોય, જે શબ્દમાં લય હોય, જે શબ્દ મને ચારે તરફથી નવા નવા ધ્વનિઓથી ભરી દે, મારા આત્માને શ્રીમત્તાથી ભરી દે, શ્રી સભર કરી દે આખું મારા આત્માને,
એવો કોઈક શબ્દ મને મળે તો હું એમાં લખું, અને એવું તો માત્ર ને માત્ર મારા ગામડાની ભાષામાં છે. એટલે એની ભાષા પકડી છે, ત્યારે ભાષા નથી પકડી, ભાષા તો પકડી જ છે, પણ ભાષાની સાથે જોડાયેલા માણસના અંતરતમ સ્તરોને પકડ્યા છે ને, છેક છેલ્લામાં છેલ્લા અંતરતમ સ્તરોને પકડ્યા છે. અને એટલે જે કંઈ લખે છે એમાં કશુંક એવું ઉત્ફુલ્લ છે, એવું પ્રકાશમય છે. એમ કે એ શબ્દ વાપરે છે, એ પ્રકાશમય જ્યાં હોય, પ્રકાશ પાથરી દે એવી કોઈ ભાષા હોય તો એ મને આ મારી ભાષા લાગે છે. અને એટલે એને બીજી પ્રચલિત, અંગ્રેજીથી માંડીને બીજી પ્રચલિત ભાષાઓ છોડીને નાયનોસ્કાર એવીની ભાષામાં શરૂઆત કરી. એની ભાષાનું નામ એવું છે, નાયનોર્સ્કા, એવું એની ભાષાનું નામ છે. તો આ એક એવો વિશ્વનો નોબેલ પારિતોષિક વિજેતા છે કે જેને પોતાના સર્જનને પોતાની ભાષામાં પ્રગટ કરવાનો વિચાર, અને એમ કરવા કરતાં એને એમ પણ થયું કે હું જેમાં શ્વાસ ભરતો હોઉં એ ભાષામાં કેમ ના લખું, કહે છે. હું જે ભાષામાં ખાતો હોઉં, બોલતો હોઉં, વિચારતો હોઉં એ ભાષામાં કેમ ના લખું. અને એને કારણે, ભાષા સાથેના આવા એના અધ્યાસોને કારણે, ભાષા સાથેના એના આવા અંતરતમ સંવનનને કારણે એના જેટલા સાહિત્યિક વિધાઓ પરના પુસ્તકો છે એ બધા આપણને આજે સવારે જ લખાયા હોય એટલા તરોતાજ લાગે છે. સૌથી વધારે જે નોબેલ પારિતોષિક સમિતિએ જેનો નિર્દેશ કર્યો છે એ નાટક વિશે હું એટલા માટે વાત કરવા માગું છું કે એ નાટકો માત્ર નાટકો નથી. જે લોકો નોર્વેના દેશને જાણે છે એ લોકોને ખબર છે કે નોર્વેમાં ડોલ્સહાઉસ લખનારો ઇબ્સન નાટ્યકાર થઈ ગયો. ઇબ્સનથી બીજો કોઈ નાટ્યકાર મોટો નોર્વેમાં થયો નથી. તો એની સામે આ ઇબ્સન હતો. એમ કે ડોલ્સહાઉસ તો એને વાંચી જ હોય, કારણ કે આવો મોટો સર્જક છે, પણ એને ખબર છે કે મારી ભાષામાં આવો એક મોટો નાટ્યકાર થઈ ગયો, મારા નોર્વેમાં આવો એક મોટો નાટ્યકાર થઈ ગયો, તો મારે આ જગત સાથેનો સંવાદ પ્રગટ કરવો હોય, મનુષ્ય સાથે મારે વાર્તાલાપ કરવો હોય, મનુષ્યને જ મારે અંદર પ્રગટ કરવો હોય, અને મનુષ્યને જ મારે એની મોઢામોઢ મૂકવો હોય. ખરું તો આ છે કે મનુષ્યને જ એની મોઢામોઢ મૂકવો હોય તો મારે શું કરવું પડે? અને નાટક પાસે જાય છે. તમે જુઓ કે નાટક લખે, કે નવલકથા લખે, કવિતા લખે, એ બધામાં એની જે મૂળભૂત સંવેદનાઓ છે એની પ્રગટ કરવા માટે સ્વરૂપનો અભ્યાસ કરતો હતો. આપણે એક નોંધવા જેવી બાબત છે કે આપણે લખીએ તો કોઈ પણ નવલકથા, નાટક, પણ જે વિષય ઉપર હાથ અજમાવે એ વિષયને અનુકૂળ માધ્યમ નવલકથા કે કવિતા કે ટૂંકી વાર્તા, તો એના વિશેનો અભ્યાસ ખાસ કરે. તો નાટકનો અભ્યાસ એને બહુ જ કરેલો. એટલે એક તરફ પ્રજાનો અભ્યાસ કર્યો, એક તરફ પ્રજા ચેતનાનો અભ્યાસ કર્યો, અને બીજી તરફ નાટકમાં મારે પ્રગટ થવું હોય, નાટકમાં તો એવું છે કે એને પાછળ રહેવાનું હોય, પ્રજાને આગળ કરવાની હોય. નાટક એવું સાહિત્ય સ્વરૂપ છે કે નાટકમાં નાટ્યકાર વચ્ચે ના આવે, એનું પાત્ર જ બોલે, પ્રજા જ બોલતી હોય આખી. તો એને ગ્રીક ટ્રેજેડીના બધા જ નાટકો ઉત્તમ રીતે વાંચ્યા. એટલે આખી પરંપરા જેને નાટકની કહીએ એ નાટકની પરંપરા એને અવગત કરી. એટલે એના નાટકો માત્ર વાંચવા માટેના નથી, માત્ર ભજવવા માટેના નથી, પણ વાંચવા માટે છે, ભજવવા માટે છે, અને આગળ કહીએ તો આપણને જીવનમાં શાંતિ કેમ પ્રાપ્ત કરવી, આ અસ્વસ્થતા વચ્ચે, આ ધમાલો વચ્ચે, આ આપણી સંકુલતાઓ વચ્ચે, આ આપણી વિસંગતિઓ વચ્ચે જીવનને ક્યાં શોધવું, જીવનની શાંતિ ક્યાં શોધવી, શાંતિ શક્ય નથી અને છતાં શાંતિ સુધી પહોંચવું છે, આ તાર એને બરાબર નાટકમાં પકડ્યો છે. એટલે એના જે નાટકો છે એ નાટકો ખરેખર તો એવા નાટકો છે, એના એક એક નાટકના 100-200 પ્રયોગો થાય. કંઈ નહીં તો ગત વર્ષની વાત કરું તો એના નાટકોના નોર્વે અને નોર્વેની બહાર 1000થી પણ વધુ
મંચસ્થ એ નાટકો થઈ ચૂક્યા છે. હવે એના ઉપરથી આપણે કલ્પના કરો કે વિશ્વનો કેટલો મોટો નાટ્યકાર છે. એમ કે આપણે શેક્સપિયર વાંચ્યો છે, આપણે ગ્રીક ટ્રેજેડી વાંચી છે, સોફોક્લિસ વાંચ્યો છે, આ બધા વાંચ્યા છે આપણે. તો ફોસે આપણા સમયમાં નાટક વિધા સાથે એવું કામ પાર પાડે છે કે હું ખસી જાઉં અને તમને મૂકી દઉં મારી સામે બરાબર. હવે તમે ચર્ચા કરો, તમે નાટક કરો, ભજવો અને લોકોની વચ્ચે જઈને તમે આ વાત કરો. એમ કે એટલે લોકો ઉત્સુક હતા એના નાટક માટે. એના અનેક પ્રયોગો કેમ થયા તો લોકોને એમ લાગતું હતું, નોર્વેના લોકોને અને પછી તો આખા યુરોપના લોકોને, કે આ વાત માણસ તો આપણી વાત કરે છે. એટલે કેટલીક વખત એને એક જ પાત્રના નાટકો લખ્યા છે, કેટલીક વખત એને 2 પાત્રોના નાટકો લખ્યા છે. પણ આ નાટકો જ્યારે મંચસ્થ થયા ત્યારે લોકોને એવું લાગ્યું કે અરે આ ધ ગિટાર મેન તો એક જુદું જ નાટક છે. એક જ માણસ આવે, એક જ માણસ મંચ ઉપર હોય અને છતાં એકવિધતા ન લાગે. એક જ માણસ હોય, પોતાના દુઃખની વાત કરતો હોય, સંગીત જાણતો હોય અને સંગીત વગાડતો હોય તો દુઃખ કઈ રીતે પ્રગટ થાય છે એને એની ચેષ્ટાઓ દ્વારા બતાવવું જોઈએ. એટલે અઘરો વિષય પસંદ કરતો હતો એ પોતે જ પડકાર ફેંકે પોતાને અને પોતે જ પાછો એ પડકાર ઝીરી પણ લે. એટલે જે લોકોએ એનું ધ ગિટાર મેન વાંચ્યું છે તો સંગીતની વાત તો છે, પણ એક માણસની જે એકલતા છે, એક માણસનો જે વિષાદ છે, એક માણસનો જે પરિતાપ છે એ ઉત્તમ રીતે નાટકમાં પ્રકટ થયો છે. તો ગિટાર મેન વાંચનારા માણસો ને ધ ડેડ ડોગ્સ પણ જોયું હશે. એમ કે એ નાટક પણ તમે જુઓ, નવો વિષય લઈને આવે છે ડેડ ડોગ્સ પણ. એમ કે ઘરમાં આપણે તો બધા કેટલાય લોકો આજે મોત શોખને કારણે પશુઓ પાળતા હોય છે, પંખીઓ પણ પાળતા હોય છે. પણ આ તો ડેડ ડોગ્સની વાત છે, મરણ પામેલા કૂતરાની વાત છે. કૂતરો પાળવાના આજના ભદ્ર સમાજમાં તો ઘણા કારણો વધી ગયા છે, પણ આપણે એની ચર્ચા અહીંયા નથી કરતા. પણ એનો ડેડ ડોગ્સ છે, જે એનો જે નાયક છે એ કૂતરા સાથે જીવતો હતો. સવારથી સાંજ સુધી રાત્રે પથારીમાં સૂઈ જાય ત્યાં સુધી કૂતરો જેનો ભેરું, કૂતરો જેનો સાથી. અને એવો કૂતરો જ્યારે ગુજરી જાય ત્યારે આખું જીવન કેવું અસ્તવ્યસ્ત થઈ જાય, જીવનનો આખો નકશો કેવો બદલાઈ જાય. એક પ્રાણીને કારણે, એક પશુને કારણે આ માનવીય સંવેદનાને પશુ સંવેદના સાથે જોડીને એને જે નાટક રચ્યું છે એ નાટક જોનારાઓને તે ક્ષણે એમ થયું કે અરે આપણી જે આખી સૃષ્ટિ છે એમાં તો આ પ્રાણી સૃષ્ટિ પણ સમન્વિત થયેલી છે. આપણે જોડાયેલા છે એવું નહીં, એ આપણી સાથે જોડાયેલા છે, આપણે એની સાથે જોડાયેલા છે. અને એક કૂતરો પણ જીવનમાં કેવી ઉથલપાથલ મચાવી શકે એના પ્રેમને કારણે આ વસ્તુ એને ત્યાં ઉત્તમ રીતે બતાવે છે. અને પછીના નાટકોમાં બ્યુટીફુલ અને ધ ગર્લ્સ ઓફ સોફા, આ 2 નાટકોની એક સાથે એટલા માટે વાત કરું છું કે ત્યાં બ્યુટીફુલ એટલે સુંદરતાની વાત તો છે અને ગર્લ્સની સોફા ઉપરની છોકરીની વાત છે એમાં, પણ આપણે જે જોઈ રહ્યા છીએ અને એક મોટો સમૂહ જે જીવી રહ્યો છે એ પ્રેમની વાત છે. ત્યાં પ્રેમમાં માણસ કેવો છેતરાય છે, પ્રેમમાં માણસ કેવા પ્રકારે આપત્તિનો ભોગ બનતો જાય છે, કેવા પ્રકારના જુઠ્ઠાણાઓ ત્યાં ચાલતા હોય છે, કેવી બધી ત્યાં છેતરામણીની સાથે જીવનની બરબાદી ત્યાં રહેલી છે. આ બધાનું આ 2 નાટકોમાં એને એવી રીતે વર્ણન કર્યું છે કે આપણે એમ થાય કે આ પણ એક ખૂણો છે જીવનનો, જે માણસોની ખૂણામાં અંધકાર ઓળીને બેઠા છે એ લોકોને ફરીથી પ્રકાશ પાથરે છે. તો આ યુન ફોસેનું આ કામ છે કે નાટકો દ્વારા એ ખરેખર તો ફોકસિંગ કરે છે. જેમ પેલા ગામડાની અંદર સર્કસ આવે ને તો એ લોકો આજુબાજુના 10-15 કિલોમીટરના ગામડાને આકર્ષવા માટે ફોકસિંગ લાઇટ રાત્રે નાખે, તો ચારે બાજુ લાઇટ ફેરવે એટલે ગામડાના લોકો કે સર્કસ આવ્યું છે ચાલો જોવા જઈએ, નાટક આવ્યું છે ચાલો જોવા જઈએ. તો
યુન ફોસેના નાટકો ફોકસિંગનું કામ કરે છે. એ જે નાટક જોવા જાય છે અને બીજો જે નથી જોતો અથવા તો જોઈ શકનાર નથી એવા લોકોને પણ આ એક પ્રકારનું ફોકસિંગ કરે છે. તો એ નાટકોની સાથે સાથે એને કેટલાક પ્રયોગો પણ સરસ કર્યા છે નાટકોમાં. એમાં એક નાટક સુઝાન્ના કરીને નાટક છે. આ સુઝાન્ના નાટક એને જીવંત વ્યક્તિઓ નહીં પણ પોતાના દેશની, મેં કહ્યું તેમ ઇબ્સનની મોટો નાટ્યકાર હતો. આ ઇબ્સન અને પત્નીને પાત્ર બનાવીને એને સુઝાન્ના નાટક લખ્યું છે. અને સુઝાન્ના નાટક તમે જુઓ કે પોતાના દેશનો એક સમર્થ નાટ્યકાર કેવો હતો. એને સામાન્યતઃ તો ઘણા લોકો અવગણે એમ કે, પણ આ યુન ફોસે છે એને એનું ગૌરવ છે કે મારા દેશમાં આવો એક નાટ્યકાર થયો. તો એક રીતે સુઝાન્ના એને પોતાના દેશના મહાન નાટ્યકારને પોતાની રીતે આપેલી અંજલિ છે. એ દંપતીને પોતાની રીતે આપેલી આખી અંજલિ છે. અને એ રીતે આવા નાટકો પણ એ પ્રયોગશીલ નાટકો લખ્યા છે. અને કેટલીક વખત રોજબરોજમાં આપણે બોલીએ છીએ કે ભાઈ સુખ ક્યાં છે, નરી દુઃખ છે, કંટાળો છે, મરી ગયા, જીવીશ તો કેવી રીતે જીવાશે, આવા બધા શબ્દો સાંભળીએ છીએ. પણ એને એના બદલે એક એવું સરસ નાટક આપ્યું, ડેથ વેરિએશન્સ. એમ કે ડેથ વેરિએશન્સ, મૃત્યુનું વેરિએશન્સ, એમાં જે વૈવિધ્ય આવે એમ કે એમાં જે જુદા જુદા પ્રકારના એના આયામો છે મૃત્યુના, એના વિશે સરસ નાટક લખ્યું. અને એને પછી કહ્યું, ગુજરાતીમાં હું તમને કહું કે સુખ નામનું મૃત્યુ, એમ કે આનંદ નામના મૃત્યુ. તો આવા બધા મૃત્યુને એને આપણે કઈ રીતે આપણા સુખનું મૃત્યુ કરીએ છીએ, આપણે આપણા દુઃખનું મૃત્યુ કરીએ તો સારું છે, પણ સુખનું મૃત્યુ કઈ રીતે કરીએ છીએ, આ બધા જુદા જુદા જીવનના પહેલું લઈને એને એના મૃત્યુની ચર્ચા ડેથ વેરિએશનમાં કરી છે. તો એ રીતે એના જે નાટકો છે એ ખરેખર એને પોતાનું એક પ્રિય સ્વરૂપ છે. અને દુનિયાના નાટ્યકારોમાં એ અલગ તરી આવે એવો એ નાટ્યકાર હશે. તો નાટક વિશેની એની આ જે સમજ છે એ નાટકોમાં એવી રીતે ઉતરી છે. એનું સ્વરૂપ કેવું અલગ અલગ હોઈ શકે. એટલે ઘણીવાર એવું થાય, જે લોકો એના નાટકો જોયા છે અથવા તો એ નાટકો વાંચ્યા છે તો ઇબ્સન તો યાદ આવે, પણ કેટલાકને સેમ્યુઅલ બકેટ પણ યાદ આવશે. કે અરે બકેટની જે પાત્ર સૃષ્ટિ છે, સેમ્યુઅલ બકેટના જે નાટકો છે એ નાટકો તો નથી ને, એમ કે એ નાટકો કરતાં કંઈ જુદા છે. એમ કે તો સેમ્યુઅલ બકેટ પણ આપણને યાદ આવે, ગ્રીક ટ્રેજેડી પણ આપણને યાદ આવે. અને એની સાથે સાથે સેમ્યુઅલ બકેટની સાથે સાથે એને એવા બીજા નાટ્યકારો પોતાના સમયના અને પોતાના સમય સિવાયના પ્રાચીન નાટ્યકારોને કોઈકને કોઈક રીતે એના જે નાટકની જેને વિધા કહીએ, નાટકનું સ્વરૂપ કહીએ, એ સ્વરૂપના અંશ એવા લીધા છે કે જેને કારણે એના નાટકો જેટલા આધુનિક છે એટલા જ મનુષ્યને સ્પર્શે એવા એક પરંપરાને પણ લઈને આવે છે. એટલે આધુનિક તો છે જ, પણ પરંપરાઓને લઈને પણ આવે છે. એટલે એને કારણે એના નાટકોના પારાવાર પ્રયોગો થયા છે અને લોકો એને ખૂબ વાંચતા રહ્યા છે. તો આ બધા નાટકોની વાત કરતાં કરતાં એને કોઈકે પૂછ્યું કે આ તમે નાટકો, તો કહે છે કે નાટકોના વિષય વિશે મને વાત ના કરો. એમ જો એ કેવો મોટો નાટ્યકાર પોતે કેવો જવાબ આપે છે કે નાટકના વિષયો વિશે વાત ના કરો. હું તો આ બધા માણસોને જોઉં છું અને એમાંથી કશુંક આવી જાય છે, પણ જો તમે મને ખરેખર પૂછતા હોય તો એક શબ્દમાં કહું કે છે, બધા જ નાટકોમાં આખરે તો ઈર્ષા જ વિષય છે. કે છે જો કેટલું સરસ વાત કરે છે એમ કે એને પછી કહ્યું કે આ પ્રાચીન નાટકો તમે જોજો, મારા નાટકો જોજો, ઇબ્સનના નાટકો પણ જોજો, શેક્સપિયરના નાટકો પણ જોજો, તમારું કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક ઈર્ષા પડેલી જણાશે. તો આ ફોસે એવો એક નાટ્યકાર છે કે કોઈને કોઈ રીતે એવી ભાષા, એવા વિષયો એના નાટકમાં ખેંચી લેવા છે કે એક તરફ કળાકૃતિ તરીકે એનું ઉત્તમ માન સન્માન છે થયું છે, તો બીજી તરફ એ મંચસ્થ પણ એટલા જ ઉત્તમ રીતે થયા છે. તો આ નાટ્યવિધા વિશે જે નિર્ણાયક સમિતિ એને અગ્રક્રમે મૂક્યું એની પાછળનું કારણ આ છે
કે એના નાટકો આવા કંઈક જુદા પ્રકારના ઉત્તમ નાટકો હતા. અને બીજો મુદ્દો, કોઈ એમ કે નાટકોમાં જ ઉત્તમ હતા, તો ના, આ માણસે નવલકથાના સ્વરૂપને પણ એટલું જ ઊંડેથી ખેડ્યું છે. અને ખેડ્યું છે એમ નહીં, નવલકથાના સ્વરૂપને એને ખાસ થોડાક વર્ષોનો ગાળો એવો કાઢ્યો કે માત્ર ને માત્ર એનો અભ્યાસ કરવાનો. એમ કે મારે નવલકથા ભલે પછી લખાય, પણ નવલકથાના સ્વરૂપનો મારે અભ્યાસ કરવો છે. એટલે એને નવલકથા વિશેના પોતાના કેટલાક ગૃહિતો, પોતાના કેટલાક આગવા મંતવ્યો જેને કહે એવા આગવા મંતવ્યો છે. એટલે નવલકથાના સ્વરૂપ વિશે જ્યારે એને નાટકમાંથી થોડોક ફ્રી થાય તો પછી નવલકથા લખવા તરફ વળે. તો એનું જે બીજું મોટું પ્રદાન છે એ નવલકથા વિશેનું છે. એટલે નોબેલ પારિતોષિકે એ બધાને ગદ્યમાં સમાવેશ કર્યો, એક નાટકનો નિર્દેશ કર્યો પણ ગદ્યમાં. એટલે એનો અર્થ એ થયો કે નાટક ઉપરાંતનું જે ગદ્ય છે એ ગદ્ય પણ એટલું સ્પૃહણીય છે, એ ગદ્ય પણ એટલું ધ્યાનાકર્ષક છે, એ ગદ્ય એટલું જ રોચક છે, મનોરમ છે, કારણ કે ત્યાં પણ આખરી જીવનની લીલાઓ છે. તો જીવનની લીલાઓમાં નાટકમાં એ પોતે પાછળ રહેતો હતો, બરાબર. નાટકનું સ્વરૂપ એવું છે કે નાટક લખનારો પડદા પાછળ રહેવો જોઈએ અને પડદા આગળ મંચ ઉપર પાત્રો હોવા જોઈએ. નવલકથા એવી છે કે નવલકથામાં પાત્રો આવે નાટકની જેમ જ, પણ નવલકથામાં લેખક ઈચ્છે ત્યારે, ધારે ત્યારે એ પોતે અંદર આવી જાય. એટલે એની હરફર હોય. એમ કે નાટકમાં એની હરફર હોય પણ દેખાય નહીં, પાછળ રહેવું પડે, નહીં તો નાટક ના થાય. જ્યારે નવલકથા એવી છે કે નવલકથામાં એ પાછળ ન રહી શકે, ન આવે તો ચાલે, પણ ન આવે એવું બને જ નહીં, અંદર જ આવવો જોઈએ કોઈને કોઈ રીતે. એમ તો એની નવલકથાઓમાં સૌથી મોટો, મેં કહ્યું તેમ, જે પરિવેશ હતો એના પોતાના વતનનો, પોતે જોયેલી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિનો પરિવેશ, લોકોને જે માણ્યા છે એનો પરિવેશ એની નવલકથામાં પણ આવે છે. એટલે મેં તો એની નવલકથાઓ વિશે જ્યારે કંઈ વાંચ્યું ત્યારે મને લાગ્યું કે આપણે નાટક ઉત્તમ કે નવલકથા ઉત્તમ એવો પ્રશ્ન એને આપણે થવા દીધો નથી. કારણ કે આખરે તો એક સાચો સર્જક જીવનના કોઈ તંતુને પકડતો નથી, એકાદ તંતુને પકડતો નથી, જીવન આખાને પકડતો હોય છે. એટલે એનો પ્રયત્ન જે હોય કે આખા જીવનને હું મારી ઊંડાણમાં લઉં એમ, અને પોતે આખા જીવનને જ્યારે એની ઊંડાણમાં લેતો હોય ત્યારે સંભવ છે કે ક્યારેક એમ લાગે કે ચાલો હું નવલકથા લખું, ક્યારેક એમ લાગે કે આ વાત તો નાટકમાં જ થઈ શકશે. તો નવલકથામાં થઈ શકે એવી વાત એને નવલકથામાં કરી છે. તો એની નવલકથામાં સૌથી પ્રથમ નવલકથા એને 1983માં રેડ બ્લેક નવલકથા લખી. આ રેડ બ્લેક લખીને ત્યારે જે બરાબર ચર્ચામાં આવી ગયેલો, પહેલી જ નવલકથા, અને પહેલી જ નવલકથા એમ કહે છે ને ગુજરાતીમાં પહેલો ઘા રાણાનો, એમ કે તો પહેલો ઘા એને રાણાનો કર્યો. આ રેડ બ્લેક નવલકથા હતી. એટલે જે નાટકમાં અત્યાર સુધી ક્રિયાશીલ હતા એટલા જ અંદરથી ક્રિયાશીલ નવલકથામાં પણ રહ્યા છે. એટલે રેડ બ્લેક જ્યારે આવી નવલકથા, નાની ઉંમરે લખી અને એ આવી ત્યારે આખા જીવનની જે તાણાવાણા છે, આપણા આખા મનુષ્યના જીવનનો જે વણાટ છે એને તે એવી રીતે પહેલી જ નવલકથામાં એવી રીતે અભિવ્યક્ત કર્યો કે જેને કારણે બીજી નવલકથા ક્યારે આપશે એવું વાચકો રાહ જોતા હતા. તો તમે વિચાર કરો કે નાટકની જેમ જ નવલકથા પણ એનું એટલું જ. અને પછી તો એને ક્લોઝ ગિટાર, ન્યૂ નેમ, ધ અધર નેમ, આઈઝ અનધર, શાઇનિંગ વગેરે અનેક નવલકથાઓ આપી. અને હમણાં છેલ્લા 2 વર્ષમાં પણ બીજી 3 નવલકથાઓ આપી પાછી. એટલે નવલકથા એક રીતે તો કલ્પના અને વાસ્તવનું મિલન છે. કલ્પના અને વાસ્તવનું મિલન છે. વાસ્તવમાં જે જોઈએ એનો આધાર લેવાનો અને વાસ્તવથી 2 ડગલા આગળ એટલે કલ્પના એ ઉમેરવાના. એટલે વાસ્તવ અને વાસ્તવથી 2 ડગલા આગળ એમ કરીને એની આ બધી નવલકથાઓ લખાય છે. આ શાઇનિંગ પછી બીજી એને 3 નવલકથાઓ ગયા વર્ષે એને પ્રગટ કરેલી. તો એ નવલકથાઓ યુરોપના જનજીવનમાં એનું પોતાનું દેહાતી જીવન તો આવી જાય છે, એ બધાને તો પ્રગટ કર્યું. પણ છેલ્લા વર્ષોમાં 3 નવલકથા પ્રગટ કરી. એની સાથે થોડાક વર્ષોથી એક એવી નવલકથા લખતો હતો કે જે નવલકથા પ્રગટ થઈ ત્યારે જેને સાહિત્યિક ભૂકંપ કહીએ ને, એવો સાહિત્યિક ભૂકંપ થઈ ગયો.
અને એની નવલકથાનું નામ છે સેપ્ટેલોજી. સેપ્ટેલોજી, એમને સેપ્ટેલોજી એટલે 7 ખંડમાં લખાયેલી નવલકથા. એને નામ જ એવું આપ્યું કે સેપ્ટેલોજી. આ એવી નવલકથા છે કે જ્યારે ગુજરાતીમાં ગોવર્ધન નામે સરસ્વતીચંદ્ર પ્રગટ કર્યો ત્યારે બધાને લાગ્યું કે આ તો ન ભૂતો ન ભવિષ્યતિ, એમ કે આવી નવલકથા તો લખાઈ જ નથી. અને ગોવર્ધન નામ એમને ખુદને એમ થયું કે લાવ હું લખવા બેઠો છું તો પછી 1 ભાગ 2 ભાગ 3 ભાગ 4 ભાગ ને મારે જે કહેવું છે બધું આમાં જ કહી દઉં, એમ કે તો 4 ભાગ આપ્યા 1800 પાનામાં, બરાબર. તો સેપ્ટેલોજી પણ એવી નવલકથા છે કે એને પણ એમ થયું જ્હોન ફ્રોસ્ટને કે હવે મારે કવિતામાં જે કંઈક નથી કહી શક્યો, નાટકમાં નથી કહી શક્યો, એવું મારે નવલકથામાં કહેવું છે, એમ કે અને નવલકથામાં કહેવું છે તો મારે કંઈ બાકી નથી રાખવું. એટલે નિબંધો લખવાના બાકી રહી ગયા તો પણ નવલકથામાં લખી નાખ્યા. કવિતા જેવું કેટલુંક બાકી રહેતું હતું તે પણ નવલકથામાં કરી નાખ્યું. અને સેપ્ટેલોજી એવી નવલકથાને લખી. 7 ખંડમાં વહેંચાયેલી દળદાર નવલકથાએ યુરોપની અંદર એક મોટી સાહિત્યિક આબોહવા ઊભી કરી આપેલી નવલકથા વિશેની. અને એમાં 2 પાત્રો, એસ્લો કરીને પાત્ર એક છે અને એલેસ કરીને એક પાત્ર છે. 2 મુખ્ય પાત્રો છે, બાકી ઘણા પાત્રો છે. પણ એસ્લો અને એલેસ 2 પાત્રોમાં આપણને આશ્ચર્ય તો એ થાય છે કે એક ચિત્રકાર છે અને બીજો છે એ માછીમાર છે, ખેડૂત જેવો છે, ખેતી પણ કરે છે, માછીમાર પણ છે. તો આ 2 પાત્રોને લઈને એને આજુબાજુ એટલા બધા ઘટાટો પર રચ્યા છે. એની બહેનનું પાત્ર પણ આવે છે, બીજા પાત્રો પણ અનેક આવે છે, પણ એટલા બધા સેપ્ટેલોજીમાં 7 ખંડોમાં ઘટાટોપ આવે છે કે જેને કારણે માણસનું જે રંગબેરંગી જીવન છે, એની જે શોધખોળ છે બધી, એના જીવનના જે પછડાટ છે, એના જીવનમાં જે કેટલાક આશાના કિરણો છે, એના જીવનમાં જે ઘોર અંધકાર કે નિરાશા વ્યાપી ગયા હોય એ છે, એ બધું સેપ્ટેલોજીમાં છે, એમ કે. એટલે ઘણી વખતે એના જીવનની લોકો વાત કરતા હતા ઘણી બધી કે આવું જીવન છે, આવું જીવન છે. એટલે કેટલાક લોકો આ નવલકથા વાંચીને એમ પણ કહેવા લાગ્યા કે આ તો ફેલ્ટ વર્ડ્સ છે, એમ કે ફેલ્ટ સેલ્ફ છે, એમ કે આ તો એની પોતાની જાતની કથા છે, એમ કે. તમે જુઓ, નવલકથાકાર પોતાની જાતને ઉમેરતો હોય છે, પણ આ નવલકથા કેટલાક એમ કે આ તો આત્મવૃત્તાંતવાળી નવલકથા છે. અને એના કેટલાક સાદૃશ્યો છે, એમ કહી શકાય આપણે કે કેટલાક સાદૃશ્યો આ નવલકથામાં છે. જેમ કે આ યુનફોસે છે એ બીજું લગ્ન કરે છે, તો અહીંયા પાત્રમાં પણ નવલકથામાં પણ બીજું લગ્ન થાય છે. એને 3 સંતાનો છે, તો અહીંયા પણ પેલા હીરોને 3 સંતાનો છે, બરાબર છે. અહીંયા પ્રેમ ભગ્નતા છે, તો અહીંયા પણ પ્રેમ ભગ્નતા છે. અહીંયા કશીક નવી શોધ છે, તો અહીંયા પણ શોધ છે. વર્ષો પછી એ ખ્રિસ્તી ધર્મમાં ફરીથી પુનરાગમન કરે છે, તો અહીંયા પણ એવું પુનરાગમન છે. તો આખરે આ 2 પાત્રો વડે એની શોધ એ છે કે આપણે શોધીએ છીએ શું, એમ કે આપણે જીવીએ છીએ શું, આપણે શેના માટે જીવવાનું છે, એમ કે. એટલે જુઓ, ધર્મનો આશરો લીધો એના જીવનમાં, એના પાત્રોએ પણ નવલકથામાં ધર્મનો આશરો લીધો છે. શેના માટે? અરે આ તો વેરવિખેર જીવન છે, અસ્વસ્થ જીવન છે, વેદનાસભર જીવન છે, ખિન્ન જીવન છે આ તો, અને નરું અસ્તવ્યસ્ત છે, ઉપર તળે આખું જીવન થઈ ગયું છે. આ બધું જ છે જો. પણ આ માણસનો ટોન જે છે નવલકથામાં એ આપણા ગોવર્ધનરામ જેવો છે, સકારાત્મક ટોન છે. એટલે આ બધાની વાત તો કરે છે, પણ છેલ્લે મારે શાંતિ જોઈએ છે, એમ કે. પેલું એક પાત્ર એવું કે શાંતિ છે જ ક્યાં, તો તમે ખોળો છો કે જેમ. બીજું એમ કે છે આજે મેં રાત્રે ઈશ્વર જોયો હતો, એમ કે. અરે ત્યાં ઈશ્વર સ્વપ્નમાં જોયો તો ઈશ્વર છે જ ક્યાં. પણ આ બધા રેફરન્સીસ હું એટલા માટે કહું છું, આ બધા સંદર્ભો એટલા માટે કહું છું કે એક મનુષ્ય જ્યારે જીવન જીવતો હોય છે ત્યારે એના જીવનમાં દરિયાના મોજાઓની જેમ જે ઉછાળ આવે છે અને પાછો એ ઉછાળ જેમ સમી જાય છે, એ મનુષ્યના જીવનમાં જે ઉછાળ આવે છે, સમી જાય છે, અને એ દરમિયાન માણસ પોતાનું હુડકું લઈને જે તરવાના પ્રયત્નો કરે છે, એમાં ક્યાંક આશા છે, ક્યાંક નિરાશા છે, ક્યાંક આનંદ છે, તો ક્યાંક ખિન્નતા પણ છે. તો એ બતાવવા માટે અહીંયા ઈશ્વર મેં જોયો છે એવી પણ પેલું પાત્ર વાત કરે. પછી એમ કે શાંતિ જેવું છે જ નહીં એવી પણ વાત કરે. લોકો આટલા સારા ધારીએ છે એવા છે જ નહીં એવી પણ વાત કરે. અને એવી પણ વાત આવે
કે લોકો ઉપર વિશ્વાસ મૂકીએ તો સારું, એવી પણ વાત આવે. એટલે મારે એ કહેવું છે કે જીવનના અનેક વિરોધો એની આ સેપ્ટોલોજીમાં છે. એટલે એની નવલકથાઓની જ્યારે વાત કરીએ ત્યારે સેપ્ટોલોજીની ખાસ વાત કરવી પડે. અહીંયા આ જે બે પાત્રો છે એ બે પાત્રો પણ દારૂ પીવે છે, દારૂ છોડી દે છે, જેમાં લેખકના જીવનમાં પણ બન્યું હતું. ખૂબ દારૂ પીતો હતો એ અને પછી છોડી દીધું. એક સમય એવો હતો કે આ લેખક પોતાની જાતને હિપ્પી કહેવું, તો ગામડાનો માણસ છું, હિપ્પીને એમ જીવીશ કે છે, મારે દરિયો છે અને વૃક્ષો છે, પહાડો છે તો ચાલશે, તો એવી રીતે જીવીશ. તો એના જીવનના જે ચડાવ ઉતાર છે, પત્ની સાથેના, સંતાનો સાથેના, પિતા સાથેના, એ બધા કંઈક જુદે રૂપે પણ ત્યાં વાસ્તવિકતાના રૂપે આવેલા. અહીં વાસ્તવિકતામાં કલ્પના ભળે છે, મેં કહ્યું તેમ. એટલે વાસ્તવિકતા વત્તા કલ્પના એ બેમાંથી આપણી સામે એને એક નવું જીવન મૂકી આપ્યું છે. આ નવું જીવન એ આશાનું જીવન છે. અને એ રીતે કોઈકને અહીંયા પેલું વેઇટિંગ ફોર ગોડો વાંચતા એવું લાગે, કોઈકને જેમ્સ જોઇસની યુલિસીસ વાંચતા હોય એવું પણ અહીંયા જણાય. એટલે આ આખું જે નવલકથા છે એની, એ જો નવલકથાની વાત કરીએ તો અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતી નવલકથા છે. અને આપણા સમયની આ એક ઉત્તમ નવલકથા છે. તો મેં જે નવલકથાઓની વાત કરી, જે નાટકોની વાત કરી, એમ એના બીજા સાહિત્ય સ્વરૂપોની પણ આપણે વાત કરવી પડે એમ છે. તો એ બીજા સાહિત્ય સ્વરૂપોમાં એને કવિતા વિશે પણ ખૂબ કામ કર્યું છે. તમે જુઓ કે આ માણસે કોઈ ક્ષેત્ર બાકી નથી રાખ્યું સાહિત્યનું. કોઈક એમ કહે કે ભાઈ કવિતા તો એ કંઈ એની પાર્ટ ટાઈમ, આ જેને કહીએ ને કે ગૌણ, આ એનું કામ નથી. આ જેટલું મહત્ત્વનું કામ એનું નવલકથાનું હતું, જેટલું મહત્ત્વનું કામ એનું નાટકનું હતું, એટલું જ મહત્ત્વનું કામ એનું કવિતાનું પણ છે. એ તો એમ પણ કહે છે કે કવિતા તો હું જન્મથી જ લઈને આવ્યો છું, જન્મ્યો ત્યારથી મારે કવિતાની આસપાસ ફરતો રહું છું એમ કે. તો એને કેમ કવિતા તરફ આવો લગાવ રહ્યો હતો, એ પણ એક પ્રશ્ન છે. જેમ આપણે કહ્યું કે આ એક આત્મકથાત્મક કૃતિ છે, બરાબર છે, સેપ્ટોલોજી નવલકથાની, એમ આત્મકથાત્મક અંશોમાંથી કવિતા પણ નિર્માઈ શકે છે એમ કે. એટલે જ્યારે જ્યારે કવિતા લખે છે અથવા તો એના કવિતાના વિષયો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમ લાગે કે આના મૂળ તો પોતાના શૈશવમાં છે, એના બાળપણમાં છે એના મૂળ, તો એના વતનમાં એના મૂળ છે. અથવા વધુ સાચું કહું તો એણે જે એની નજર સામે રોજ સવાર સાંજને આખો દિવસ જે અખાત જોયો છે, અખાતનું જે ગાંભીર્ય જોયું છે અને અખાતની જે સુષ્મા છે, શોભા છે, એ જે જોઈ છે, એ વધુ તો એની કવિતામાં ઉત્તમ રીતે આવ્યું છે એમ કે. અને ત્યાં જેવો કે એને જેમ નવલકથામાં પ્રયોગો કર્યા છે, નાટકમાં જેમ પ્રયોગો કર્યા છે, મેં કહ્યું તેમ, એમ કવિતામાં પણ ઘણા પ્રયોગો કર્યા છે. એટલે કવિતા ઘણી વખતે બાળલયમાં લખે, બાળકને સમજ પડે કે આ તો આ મારી કવિતા છે, પણ બાળકની કવિતા ના હોય. જો કવિતા મોટાઓ માટે હોય, પણ નાનું બાળક કહેતો એવી રીતે કવિતાઓ આવતી હોય. અને કવિતાના સંગ્રહો જ્યારે એને પ્રગટ કરવા માંડ્યા, અને નોર્વેમાં, ત્યારે નોર્વે વિશે હકીકત એ પણ જાણવા જેવી છે કે આખી દુનિયામાં કવિતા પ્રેમ ક્યાંય જોવો હોય તો નોર્વેમાં છે. આ પણ એક વિચારવા જેવો મુદ્દો કવિ તરીકેની ચર્ચા કરીએ ત્યારે કરવો જોઈએ, એટલા માટે કે નોર્વેમાં કવિઓનું માન સન્માન તો થાય જ, પણ દર અઠવાડિયે આખા દેશમાં કવિતાના વાંચનનો કાર્યક્રમ પણ થાય. વાંચવા લોકો કવિતા માટે ભેગા મળે દર અઠવાડિયે, જેને રસ હોય એ બધા દર અઠવાડિયે પાછા ભેગા મળે. તો દર અઠવાડિયે ભેગા મળે અને કવિતાની ચર્ચા કરે. અને એમાં યુન ફોસે પણ જાય પાછા. જો આટલો મોટો કવિ છે પણ એને એવું નહીં કે હું ના જોઉં, એમ જાય. તો એને મૂળભૂત રીતે આ કવિ હતો એવું એની કવિતા વાંચતા લાગે. તો ત્યાં મેં કહ્યું કે આપણે જેમ આપણું બાળપણ ભૂલી શકતા નથી, એમ સર્જક તો કદાપી ન ભૂલી શકે, બરાબર. આપણે તો સામાન્ય માણસો છે, પણ સર્જક તો અસામાન્ય છે. તો એનું બાળપણ અનેક રૂપે, એના જે મનના કેટલાક શૈશવના તરંગો અનેક રૂપે આ કવિતામાં પ્રગટા થયા છે. અને તમે જુઓ કે જ્યારે જ્યારે એને કવિતા લખી છે, ધ મુમેન્ટ્સ ઓફ ધ ડોગ અથવા ડોગ એન્ડ એન્જલ્સ, નાઇટ સોંગ્સ, અથવા તો હમણાં છેલ્લે 2013માં એને
સિલેક્ટેડ પોએમ્સ કરીને એક આખું કલેક્શન બહાર પાડ્યું છે. આ બધા કાવ્યો વાંચીએ છીએ ત્યારે આપણને એમ લાગે કે એની કવિતા એ સ્વથી નીકળીને સ્વ સુધી પહોંચે છે. એક વાક્યમાં કેવું હતું આમ કહું કે સ્વથી નીકળીને સ્વ સુધી પહોંચે, પોતાનાથી આરંભાય અને પોતાની પાસે વિરામે. પણ એ યુન ફોસીનો સ્વ છે, મારો કે તમારો સ્વ નથી. એટલે એના સ્વની અંદર સ્વથી સ્વ સુધીની જે યાત્રા છે એ યાત્રા માટે એમ કહેલું કે મારે માટે કવિતાનો શબ્દ તીર્થયાત્રા જેવો છે. એટલે જ્યારે હું કવિતા લખું છું ત્યારે એનો શબ્દ એટલો પ્રકાશવંતો મને લાગે છે કે મને એમાં કવિતા લખ્યા પછી હું એક તીર્થયાત્રા કરી આવ્યો એવો અનુભવ થાય છે. એટલે મારે એ કહેવાનું કે એની કવિતા તીર્થયાત્રા જેવી કવિતા છે. તમે એની સામે રોજ પેલા ખડકો અને પહાડો હતા તો એક દિવસ એને પહાડ વિશેની કવિતા લખી, અને પહાડ વિશેની કવિતા લખી એટલે પહાડ કહે છે કે એનો શ્વાસ લેતો થંભી ગયો, પહાડ વાંકો વળ્યો, પહાડ પાછો નમન કરે છે, પહાડ અંદરથી અક્કડો તો અક્કડ રહ્યો નથી, અને પછી પહાડ કેવા ઊંડા શ્વાસોચ્છ્વાસ લે છે, અને શ્વાસોચ્છ્વાસ સાથે જગતમાં એને ગાળેલા જે વર્ષો છે એ કઈ રીતે પ્રગટ થાય છે એમ કરીને પહાડ વિશે કવિતા લખી. તો તમે જુઓ કે પહાડ વિશે કવિતા લખીને એને જે માનવ ભાવારોપણ કર્યું, માનવને અંદર જે લઈ આવ્યો, એવું એક સામાન્ય વિષય લઈને કામ કરવું એ ખૂબ અઘરી વાત છે. એમ કે બાળલયની મેં તમને વાત કરી હતી, એ બાળલયની એટલા માટે વાત કરતો હતો કે એક બાળક કહે છે કે ચાલો ચાલો કહે છે એમ કે તમે જાણો છો, મને સાંભળો સાંભળો એમ કે. બાળક આવું કે નાનું બાળક પછી કહે છે કે મને સાંભળો કે છે, સાંભળો છો તમે, હું મારું હૃદય લઈને આવ્યો છું એમ કે. હું મારું હૃદય લઈને આવજો, કવિતા ત્યાં છે. તમે લોકો તો હૃદય છે પણ લઈને નથી આવતા એમ એનું કહેવું તો એ હતું, પણ હું તો મારું હૃદય લઈને આવું છું. અને પછી કહે છે મારું હૃદય લઈને આવું છું એટલે આપણે કાલે નવો સૂરજ જોઈએ, આપણે કાલે નવો ચંદ્ર જોઈએ, આપણે કાલે નવો દિવસ જોઈએ. આમ કરીને એ બાળકાવ્યના લયમાં આખી કવિતા લખે છે. પણ કવિતા એવી કે સમજ જ પડે, પણ પછી આ તો યુન ફોસેની કવિતા છે. એ જટ સમજ પડે તો તરત જ માથું ખંજોડીને પૂછવું જોઈએ કે શું એને આજ કેવું છે, ના એનાથી કંઈક જુદું કેવું છે. એટલે તમે જુઓ કે કવિતાની અંદર પણ એને પ્રયોગો આવા સરસ કરેલા, અને મેં કહ્યું તેમ એ એક પ્રકારની અંતરયાત્રા છે. આખી એની કવિતા એક પ્રકારની અંતરયાત્રા છે. આટલી ઉત્તમ કવિતા એને લખી છે, અને સંવાદ શૈલીના લયબદ્ધ કાવ્યો પણ એને લખ્યા છે. નાટકનો માણસ છે એટલે સંવાદો તો જેમ નાટકોમાં ઉત્તમ છે, સંવાદ ઉપર નિર્ભરતા, એમ એની કંઈક કવિતામાં પણ એવા પ્રયોગ કર્યા છે. મેં કહ્યું ને કે બધી જ વિધાઓ વિશેનો અભ્યાસ છે, એટલે પરસ્પરમાં એક એવું ભેળવી દે છે જેને કારણે એક નૂતન સ્વરૂપનું નિર્માણ થાય છે. અને એની સાથે એને ટૂંકી વાર્તા પણ ઉત્તમ લખી છે. ટૂંકી વાર્તાઓમાં એને સીન્સ ફ્રોમ અ ચાઇલ્ડહુડ એમ કરીને લખ્યું છે. ત્યાં પણ એનું બાળપણ છે. સીન્સ ફ્રોમ અ ચાઇલ્ડહુડ એનો એવો સંગ્રહ છે, જે સંગ્રહમાં પણ મેં કહ્યું તેમ જેમ કવિતામાં, નાટકમાં, નવલકથામાં, એમ આ એની ટૂંકી વાર્તાઓમાં પણ એનો આત્મા બરાબર ધબકતો દેખાય છે. એટલે એક માણસને માટે એનું વતન કે પ્રકૃતિ કેટલી વિવિધતાથી આવી શકે, દરેક વખતે એનું એક જુદું રૂપ હોય. એટલે મેં કહ્યું છે મારા જાહેર ભાષણમાં પણ કે એ કવિતા, એ વતન, એ નાટકો, એ બધામાં ક્યારેક એ મોટિફ, ક્યારેક પુરાકલ્પન બનાવી દે છે ને, અખાતને પુરાકલ્પન બનાવી દે, અખાતને મોટિફ બનાવી દે, અને નવા અર્થો એમાંથી નીપજે. એ જ રીતે એને ટૂંકી વાર્તાની સાથે નિબંધ પણ લખ્યા છે, અને એ નિબંધનો ઉપયોગ એને વધુમાં વધુ મેં કહ્યું તેમ સેપ્ટોલોજીમાં કર્યો છે. અને એક નિબંધનો અલગ સંગ્રહ એન એન્જલ વોક્સ થ્રુ ધ સ્ટેજ, એટલે તમે જો નાટકનો શબ્દ ત્યાં લઈ આવ્યો છે, એન્જલ વોક થ્રુ ધ સ્ટેજ એવું એને કહેવું છે. તો એ નિબંધો પણ આવ્યા છે, અને નિબંધો જે કંઈ મેં વાંચ્યા છે ભારોભાર ડેરિડા અને હાઇડેગરની સાથે મૂકી શકાય એટલા બધા ચિંતન સભર એ નિબંધો છે. અને છેલ્લે એને અનુવાદનું પણ મોટું કામ કર્યું છે. જો એને કોઈ પણ કામ કર્યું છે એ કરવા ખાતર નથી કર્યું, બાય પ્રોડક્ટ ગૌણ રૂપે નથી કર્યું. અનુવાદો કર્યા તો એને સારામાં સારી વિશ્વની ઉત્તમ નવલકથાના અનુવાદો કર્યા. એટલે કાફકાની ટ્રાયલનો અનુવાદ એને કર્યો, ગ્રીક ટ્રેજડીના અનુવાદો એને કર્યા. અને અનુવાદો કરતાં કરતાં એને કહ્યું કે આ અનુવાદો મેં અનુવાદ કરવા ખાતર નથી કર્યા, પણ એમાં મારી ઊંડી ચેતના રહેલી છે એમ કે. તો જે માણસ આવો માણસ એમ કહેતો હોય કે અનુવાદ પાછળ પણ મારી ઊંડી ચેતના રહેલી છે, એ ચેતના
એટલે શું? એક ભાષાને બીજી ભાષામાં લાવવી એ અઘરી બાબત છે. કારણ કે એક ભાષાના વસ્તુને બીજી ભાષામાં તમે નથી લાવતા, પણ એક આત્માને બીજા આત્મામાં તમારે રોપવો પડે છે. એક આત્માને બીજા આત્મામાં તમારે પરોવવો પડે છે. એટલે એના અનુવાદો પણ એટલા જ વિશિષ્ટ છે, એટલા જ એક આત્મામાંથી બીજા આત્મામાં પરોવાતા જણાય એવા અનુવાદો છે. અને એને સોફોક્લિસથી માંડીને અનેક ગ્રીક નાટ્યકારોના અને મેં કહ્યું તેમ કાફકા વગેરેના અનુવાદો એને કર્યા છે. એટલે અનુવાદ કર્મ પણ એને ઉત્તમ રીતે કર્યું છે. એટલે યુન ફોસે જ્યારે આપણે વાંચીએ ત્યારે એમ લાગે કે અરે, આ ભલે નોર્વેનો રહ્યો, ભલે એને આ સાહિત્યના અનેક સ્વરૂપો લખ્યા, પણ જગત જે અદૃષ્ટ હતું એ જગતને એને કેવી રીતે આપણી સામે પ્રત્યક્ષ કરી આપ્યું, તો એ પ્રત્યક્ષ જગત કરી આપવામાં એની સફળતા છે. કોઈ પણ સર્જકનું ખરું કામ એ છે જે અપ્રત્યક્ષને પ્રત્યક્ષ કરી દે, અચેતનને ચેતનવંતું કરી દે. બરાબર? આ અચેતનને ચેતનવંતું કરી દીધું છે. એટલે આવા મહાન સર્જકને આજે આપણે એક રીતે તો અંજલિ આપી રહ્યા છીએ, એના પ્રેમની અંજલિ આપી રહ્યા છીએ. આપણે હજુ એની પાસેથી ઘણું મેળવવાનું છે, ઘણું આપણે એની પાસેથી પામીશું. અને આ વ્યાખ્યાનમાળા માટે મને નિમંત્રણ આપવા માટે વિશ્વકોશ ટ્રસ્ટના મારા સન્મિત્ર અને કરતા હાડતા સર્વ એવા ડૉક્ટર કુમાર પાળ દેસાઈ પદ્મશ્રીનો હું હૃદયપૂર્વક આભાર પ્રકટ કરું છું.